નમસ્કાર, નોબત ડિજિટલમાં આપનું સ્વાગત છે. આપણે બધા ફિલ્મો જોતા હોઈએ છીએ. ઘણી વખત કોઈ મોટી ફિલ્મ હોય તો એની ખૂબ તત્પરતાથી રાહ પણ જોતા હોઈએ છીએ, જેમ કે KGF છે, બાહુબલી 2 છે. એના આવવા પહેલા કેટલી બધી બઝ હતી. તો આપણને એમ થાય કે એની રિલીઝ ડેટ ઘણા વર્ષો પહેલા જાહેર કરી દેતા હોય છે ડાયરેક્ટર, 6 મહિના પહેલા કે વર્ષ દિવસ પહેલા. હવે દિવાળી ઉપર કે આવતી 26 જાન્યુઆરીએ કઈ ફિલ્મ આવશે એને લઈને ચર્ચાઓ થતી હોય છે. તો આપને એમ લાગે કે આ બધી ફિલ્મો બનાવવામાં આટલો બધો સમય કેમ લાગતો હશે? તો એની પાછળનું એક જેનું ટેકનિકલ પાસું છે, ખૂબ ક્રિએટિવ પાસું છે, એ ઘણા લોકો સામાન્ય જનતા નથી સમજતી કે ફિલ્મ એક શૂટ થાય, બની જાય સ્ટોરી મુજબ, એ પછી એનું પોસ્ટ પ્રોડક્શન થાય છે, જેમાં એનું એડિટિંગ થાય છે અને એક ફિલ્મ ફાઇનલી તૈયાર થાય છે. ત્યારે એડિટર તરીકે ખૂબ નાની વયે મુંબઈમાં અને ઇન્ડસ્ટ્રીમાં, ગુજરાતી ઇન્ડસ્ટ્રી તેમજ બોલિવૂડમાં પણ ખૂબ સારું કામ કરનાર જામનગરના યુવાન વિરલ વજાણી આપણી સાથે છે, જેઓએ હાલ માત્ર 25 વર્ષના છે, છતાં જ ખૂબ જ નોંધપાત્ર કહી શકાય એવી સિદ્ધિઓ મેળવી છે. તો એમની સાથે વાત કરીએ નોબત ડિજિટલમાં. વેલકમ ટુ નોબત ડિજિટલ. થેન્ક યુ. સૌ પ્રથમ તો તમે ક્યારથી સ્ટાર્ટ કર્યું એડિટર તરીકે કામ કરવાનું? ખૂબ નાની વયે તમે સ્ટાર્ટ કર્યું અને હાલ તમે કેટલા અગત્યના પ્રોજેક્ટ્સ કર્યા છે એ વિશે થોડીક માહિતી આપશો. ચાલુ તો મેં બહુ નાની ઉંમરમાં કરેલું, લકીલી પ્લાન નહોતો, બટ ઓપોર્ચ્યુનિટીઝ એવી મળી ગઈ કે મેં પહેલેથી ચાલુ કરી નાખ્યું. બાય ધ એજ ઓફ 18 મેં એડિટિંગમાં મેં ચાલુ કર્યું હતું. એન્ડ સિન્સ ધેન આઈ વર્કડ ઓન મોર દેન 30-40 કમર્શિયલ્સ અને 2 ફીચર ફિલ્મ સાથે. એક ડોક્યુમેન્ટરી છે અને એક આપણી મહારાણી છે, કમર્શિયલ ગુજરાતી ફિલ્મ છે. બહુ એન્ટરટેનિંગ છે, ફન ફિલ્મ છે, કોમેડી છે, જેમાં શ્રદ્ધા ડાંગર અને માનસી પારેખ છે અને વિરલ શાહનું ડિરેક્શન છે. સ્ટાર્ટિંગમાં તમે કેવી રીતે કોઈની સાથે કામ કર્યું, કે કોઈ જે હાલના ખ્યાતનામ એડિટર હોય કે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય કે વેડિંગ ફોટોગ્રાફર હોય, એમની સાથે કોઈ સાથે કામ કર્યું એ અનુભવ ખાસ કહેશો? સ્ટાર્ટિંગમાં તો મેં ઇન્ટરનેશનલ ક્લાયન્ટ સાથે ગ્રાફિક ડિઝાઇનર તરીકે મેં ચાલુ કરેલું હતું. પણ ઇવેન્ચ્યુઅલી જ્યારે હું મુંબઈ ગયો તો 18 યર્સની એજમાં મને ઓપોર્ચ્યુનિટી મળી વિશાલ પંજાબી સાથે, જે મને બધા ઇન્ડસ્ટ્રી નોર્મ્સ અને ઇન્ડસ્ટ્રીની જે ટેકનિક્સ છે એનું કાફી સરસ નોલેજ આપ્યું. તો પ્રેક્ટિસીસ સારી હતી એની. તો ફ્રોમ ધેર મને સારી ખાસ કરીને જામનગરમાં રહીને લોકો જેવા સપના જોતા હોય કે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું છે, ખાસ કરીને આ ફિલ્ડ એવું છે કે લોકોને વધારે ખ્યાલ નથી હીરો હિરોઈન બનવું અથવા તો બીજી કોઈ ફિલ્મમાં જવું, મોડલિંગમાં કે એ વિશે જ લોકોનો ખ્યાલ હોય છે. તો જે લોકો પાસે ક્રિએટિવ વિઝન છે એ લોકો આ ફિલ્ડમાં પણ આગળ વધી શકે છે. તો એ માટે તમે શું માર્ગદર્શન આપશો? અગર તમે જેન્યુઅનલી સિનેમા લવર હો તો તમને એવું લાગે કે તમારું કોન્ટ્રીબ્યુશન એઝ એન એક્ટર હોય એવું જરૂરી નથી. તમારું કોન્ટ્રીબ્યુશન એઝ અ ડિરેક્ટર બી હોઈ શકે, એઝ એન એડિટર હોઈ શકે, અને તમે ઇક્વલી તમારું કોન્ટ્રીબ્યુશન એવું હોઈ શકે તમે સારી પિક્ચર બનાવી શકો. કારણ કે પેલા જેવું નથી. યુ હેવ લોટ ઓફ ટેકનિકલ background and there is a lot of creativity involved with the techniques that we have right now. તો ઓલવેઝ તમે થોડું એક્સપ્લોર કરી શકો અને તમે બીજી ફિલ્ડના બારામાં બી વિચારી શકો જવા માટે. તો આ હતા વિરલ વજાણી, જેમણે ખૂબ નાની વયે એડિટર તરીકે મોટી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. ફરી મળશું. જય હિન્દ, જય હાલાર. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.